विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगम् शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या जिह्वे सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् अवसाने इदमेव जाप्यम् गोविन्द दामोदर माधव श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु
ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જય પ્રેમે કરે. દામોદર દયા દાને સહેજે ગોલોક સંચરે. દયાદાને સહેજે ગોલોક સંચરે. સહેજે ગોલોક સંચરે. બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી, શ્રી સુખદેવજી મહારાજ કી, શ્રી વ્યાસ ભગવાન કી, શ્રી સરસ્વતી માત કી. આવો પ્રકાશા ગામની આ પાવન ધરામાં સ્વર્ગસ્થ હરિભાઈ ગોવિંદભાઈ પટેલ એમના દિવ્ય આત્માની મોક્ષ ગતિ માટે શ્રીમાન જગદીશભાઈ હરિભાઈ પટેલ એમનો આ પરિવાર અને એમના પરિવાર દ્વારા આયોજિત 7 દિવસીય શ્રીમદ ભાગવત સુખ સુધાના પ્રથમ દિવસે ઉપસ્થિત રહેલા તમામ વડીલો, માતાઓ, આમંત્રિત મહેમાન શ્રીઓ, આપ બધાનું પટેલ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. અને આપ સૌને આ યજમાન પરિવારના, આયોજક પરિવારના વ્યાસપીઠ તરફથી જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ખૂબ સુંદર આ ગાથા એક તો પવિત્ર ભાગવતની ગાથા અને એમાં પણ આ ભાગવતની પવિત્ર ગાથા પ્રકાશા ગામની આ પવિત્ર પાવનકારી ધરતીમાં આવીને જ્યારે વહેવાનો પ્રારંભ કરે છે બાપ, એ સમયે સૌ પ્રથમ જ્યારે કથાનો પ્રારંભ કરવો એ પૂર્વે અહીંયા જેટલા પણ લોકો બેઠા છો એકવાર ભાવથી તાલીઓથી આ આયોજક પરિવારને વધાવીએ કે એમણે શ્રીમદ ભાગવત કથા કરવાનો સંકલ્પ કર્યો અને એ સંકલ્પનો લાભ આપણને મળ્યો છે.
ભગવાન કૃષ્ણની ગાથા આ માક્ષર માસમાં મૃગશીર્ષમાં સ્વયં ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે 12 જે મહિનાઓ છે એ 12 મહિનામાં મૃગશીર્ષ હું પોતે છું. એવા પવિત્ર માસમાં આ પટેલ પરિવારનો આ મહામંગલ મહોત્સવ. પહેલા તો એ મને કહો, તમને મારી ભાષા સમજાશે ને? હા કે ના? હા, જરા હાથ ઊંચો કરીને, કારણ કે મારે કાનનું કાચું છે એટલે. કેમ કે હું આ પરંગણામાં પહેલી વાર હજી આવ્યો છું. કોઈ દી ભૂલોય નહોતો પડ્યો. કોઈ બીજા ગામમાં ગયો હોય ને વળી પ્રકાશામાંથી નીકળ્યો હોય એવું નથી બન્યું. આ જગદીશભાઈ મને પહેલી વાર અહીં લઈ આવ્યા. એ મને પહેલી વાર જ્યારે કથાનું કહ્યું ને કે મને નંદુરબાર કથા કરીને, મેં કીધું ગુજરાતીમાં કે હિન્દીમાં? પહેલાં મને એ કહ્યું. મને હિન્દીનો વાંધો નહોતો, પણ એમણે કહ્યું કે ના, ગુજરાતીમાં આપણા ગુજરાતી સમાજ, આપણો પટેલ પરિવાર ત્યાં ખૂબ રહે છે અને એટલા માટે ગુજરાતીની કથા કરવી છે. એટલે મને મનમાં પ્રશ્ન થયો કે આ મને ત્યાં લઈ જાય છે, એ લોકો મારી ભાષા સમજે તો સારું. અમુક અમુક શબ્દો તમને નહીં સમજાય, મૂળ તળપદી ભાષાના આવશે અમારા કાઠિયાવાડી, પણ તમને આમ એની અનુભૂતિ થશે. એ ચોક્કસ કહું, તમને એનો અનુભવ થશે કે આ શબ્દ જે બોલાયો એમાં કંઈક ભાવ હતો. એ ચોક્કસ છે. સરસ મજાની પોથી યાત્રા ભગવાનના સામૈયા કર્યા હે. કેટલો ઉત્સાહ હતો આપના આ તમામ વ્યક્તિઓને. મારે ના પાડવી તે પડતી હતી કે તમે હવે ફૂલ નાખો માં, હવે તમે પુષ્પ ન નાખો. આજે એ પંક્તિ સાર્થક બની કે મારી શેરીએ પધરાવું ફૂલ. આખા ગામમાં જ્યાં જ્યાં પણ ભગવાન ઠાકોરજી નીકળ્યા તો એમની આગળ પુષ્પ ને એ પાંખડીઓ વેરાવે, કોઈ આરતી ઉતારે. તમે ખરા તડકાના નીકળ્યા, તમને લોકોને તાપ નો લાગ્યો જરાય? આમ હે, તાપ ન લાગ્યો? મેં જોયું કે આમ આમ લોકોમાં કેટલો ભાવ હતો, કેટલો સરસ ભાવ. આ બધું ક્યારે કર્યું તમે? આ તો મેં જોયું જ નહીં. જગદીશભાઈ, આ બધું આ પોથી યાત્રા છે? તો હું ઓલી જીપમાં બેહી ગયો ને એટલે મને આ મોકો ચૂકાઈ ગયો. પણ ભગવાનના સામૈયા કર્યા, વાજતે ગાજતે. કેટલા દેવ દર્શનો કરતા કરતા આપણે આવ્યા. મેં એવું સાંભળ્યું છે કે આ ગામમાં 108 મંદિર છે. આ સાચી વાત છે? હા કે ના દાદા? મેં થોડા ઘણા મંદિરોના દર્શન કર્યા. ભગવાન કાળ ભૈરવ, ભગવાન બાલાજી. તમે આટો મારવા ગયા ગામમાં? આજ તો નહીં ગયા ને હજી? એકાદ દી જાજો તમે, હો ને, વિચરણ કરજો.
પ્રકાશા ગામમાં વિચરણ કર્યા જેવું છે. તમે ભૂલા નહીં પડો. અહીંથી સીધો ઢાળ ઉતરી જાઓ ને પછી પેલા દાબી મારી દેવાની, પછી જેમ આવે એમ જમણી જ માર્યા જવાની, એટલે પાછા મંડપ. ભૂલા નહીં પડો. અને ભૂલા પડો તો કેજો અમારે કથા મંડપે જવું છે, ચોખવટ કરજો. પટેલ પરિવારે ભાગવત સુધા બિહારી ત્યાં જવું છે, નકર વૈયા જાવ રામકથામાં. આજે રામકથા બેઠી છે. હમણાં ખબર નહીં આ નવા વર્ષથી ચાલુ થયું છે હારે. હે જગદીશભાઈ, આ નવા વર્ષથી આ ક્રમ લાગુ પડ્યો ગયો અમારે. પેલી કથા નારીમાં તમે આવ્યા હતા ને નારી, તો નારીની કથામાં આપણે તમે જુઓ તો એક હારે 4 કથાઓ, એક ગામમાં એક હારે 4 કથા. આજ વળી પાછી પ્રકાશમાં એક હારે 2 કથા. સામે તો મહામંડલેશ્વર કનકેશ્વરી દેવી છે, રામકથાનું રસપાન કરાવે. તમે ભાગ્યશાળી કેટલા છો પ્રકાશા ગામવાળા. એક છેડે રામ બેઠો, આ બીજા છેડે કૃષ્ણ બેઠો, એની બેયની મધ્યમાં તમે બેઠા. હવે તમારો વાળ વાંકો કરે કોણ આ દુનિયામાં? એક બાજુ રામની ગાથા પ્રારંભ થઈ અને એક બાજુ કૃષ્ણની ગાથા પ્રારંભ થઈ. પોથી યાત્રા થઈ. રામજી મંદિરેથી નીકળ્યા, ઠાકોરજીના મંદિરેથી નીકળ્યા. અને વાજતે ગાજતે ભગવાનને લઈ આવ્યા. અહીંયા પહોંચ્યા ત્યાં સુધી ભગવાન ઠાકોરજીના ગણાનું વાદ ગાયા. આ ઓલા ડીજે વાળા હતા એ તમારા આ બાજુના હતા? હે, અહીંના ગામના છે? ગામડામાંથી આવે છે? એ નહીં આવડી ગયું બોલો. એને કેસેટ ફીટ થઈ ગઈ હતી. હા, પોથયાત્રા ઉપડી ત્યાં ચાલુ કર્યું હતું. દ્વારિકાનો નાથ મારો રાજારણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે ચાલુ કર્યું હતું, હું નહીં ગો. આજે નહીં, હજી તો વાર છે ને. સાત દિવસના વિશ્રામ પછી ફરી પાછી આ લક્ષ ટીવી ચેનલના માધ્યમથી આ કથા લાઈવ થઈ છે. એટલે લક્ષ ટીવી ચેનલના માધ્યમથી જેટલા જોવે છે ને એને 7 દિનનું વેકેશન હતું હમણાં. આ બાજુ તમે લક્ષ ટીવી આવે છે? આવે છે. કથા જોવો છો મારી ક્યારે? કેટલા લોકો જોવો છો? જરા હાથ છો કરો. વાહ, તો વાંધો નહીં આવે. હાલો, તો તમને થોડુંક તો આમ મારી ભાષા સમજાઈ ગઈ હશે અત્યાર સુધીમાં. વાજતે ગાજતે ભગવાનને લાવ્યા અને એને મંગળ ગીતો ગાયા. શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને હે મારી શેરીએ પધરાવો ફૂલ હરી ઘેરે આવો ને મારી
શેરીએ પધરાવ ફૂલ હરી ઘેરે હે મારી શેરીએ પધરાવ ફૂલ હરી ઘેરે આવો ને મારી શેરીએ પધરાવ ફૂલ હરી ઘેરે એ આ શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને 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 અમારી શેરીઓ વળાવીને અમે સ્વચ્છ બનાવી છે. અરે ગામમાં શેરીઓમાં તમે ફૂલડા પધરાવ્યા એટલું નહીં, ગામની એક એક ગલીઓમાં એક એક એ રસ્તાઓ ઉપર આખા ગામમાં પ્રકાશા ગામના લોકોએ સાહેબ રંગોળી પૂરીને મારા ઠાકરના સ્વાગત કર્યા છે. આખા ગામમાં રંગોળી પૂરી. બોલો, ઉતારા દેશું ઓરડા ઘરે આવો ને અમે તમને ઉતારા દેવું ઓરડા ઉતારા દેશું ઓરડા હરી આવો ને હે દેશુ દેશુ મેડી નામોલ હરી ઘેરે આવો ને દેશુ દેશુ મેળી નામોલ હરી ઘેરે હે દેશુ દેશુ મેડી કે રામોલ હરી ઘેરે આવો ને દેશુ દેશુ મેળી કે રામોલ હરી ઘેરે એ આ શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને આ શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને શેરી વળાવીને સજ કરું છું, મારી ઘરે આવજો. પછી તમને નાવણ કુંડિયા દેશું, દાંતણ દેશું દાળમી. પછી તમને ભોજન કરાવશું. એવા ભગવાન ઠાકોરજીના સ્વાગત કર્યા, હરખભેર આવ્યા. કારણ એ મારો વાલોજી પધાર્યાની વધામણી જી રે, વધામણી જી રે આજની ઘડી તેરડિયામણી. હે મારો વાલોજી પધાર્યાની વધામણી જી ઠાકોરજી આવ્યા એમની વધામણી. આજની ઘડી તેરડિયામણી હારે સખી આજની ઘડી તેરડિયામણી. હારે સખી આજની ઘડી બહુ રળિયામણી છે. આજ અમારા ઘેર ઠાકોરજી પધાર્યા છે.
એક દૂર દૂરનો સગો આવતો હોય અને છતાં પણ આપણને આનંદ વ્યાપી જતો હોય આપણા હૃદયમાં, આપણા મનમાં, આપણા ઘરમાં, તો આ તો સ્વયં ભગવાન આવ્યા છે. શા માટે આનંદ ન થાય? આનંદ જ હોય જે ભગવાન પધારે. અમે તરિયા તે તોરણ બંધાવ્યા, અરે અમે તરિયા તે તોરણ બંધા, અમે તરિયા તોરણ બંધાવ્યા, તમે પધારો. ભગવાનના સામૈયા કર્યા, વાજતે ગાજતે અહીંયા ભગવાનને લઈને બિરાજમાન કર્યા છે. ભગવાન આવીને બિરાજ્યા. શ્રીમદ ભાગવત એક મહાપુરાણ, એક મહાન ગ્રંથ. આ મહાગ્રંથ એક એવો ગ્રંથ કે જેમના દ્વારા જીવ માત્રનું કલ્યાણ થાય. દરેક જીવાત્માનું ભગવાન કલ્યાણ કરે છે આ ભાગવતના ગ્રંથ દ્વારા. આ ભાગવતનું રસાપાન કરનાર જીવાત્માને, રસાપાન એટલે પીવું. ઘણા લોકો મને પ્રશ્ન કરે, દાદા તમે એમ કહો છો ભાગવતને પીવું, આ તો પીવાનો ગ્રંથ ક્યાં છે? આ તો સાંભળવાનો છે. તો હું ક્યાં ના પાડું છું? સાંભળવાનો ગ્રંથ છે, પણ સાંભળ. તારી આ કાનરૂપી વાડકીમાં આનો શ્રવણ રૂપી રસ રેડી અને પીવાની વાત છે. કર્ણરૂપી વાડકીમાં શ્રવણ રૂપી રસ રેડવાની છે. શ્રીમદ ભાગવતને મહાપુરુષોએ 2-3 ઉપમાઓ આપી અને એમને અલંકારો આપ્યા છે, એને શૃંગાર કર્યો છે. શું આપ્યું? કોઈ મહાપુરુષ આ ભાગવત મહાપુરાણને ભવ ઔષધિ કહે છે. કોઈ મહાપુરુષે આ ભાગવત મહાપુરાણને કોઈ એમ કહ્યું આ પરબ છે, કોઈ એમ કહે છે કે આ ભાગવત એ ગંગા છે. ગંગા એટલે એનો અર્થ થયો નદી. આ નદી છે. આ 3 ઉપમા આપી શું કામે? અને આનો અર્થ શું? આ 3 ઉપમા આપી એની પાછળનું તાત્પર્ય શું સમાયું છે? બહુ મહાન તાત્પર્ય છે. પહેલી વાત કહું તો પરબ. શ્રીમદ ભાગવતને પરબ કહ્યું છે. પરબ એટલે પાણી પીવાનું જે સ્થાન એ પરબ. આપણે જેટલા પાણીના પરબ જોયા, ત્યાં કોઈ દિવસ એવું વાંચ્યું કે આ પાણીના પરબ ઉપર કોઈ બ્રાહ્મણ એમણે જળ પીવું, કોઈ ક્ષત્રિય એમણે જળ પીવું, કોઈ શુદ્ર એમણે જળ પીવું? આવું ક્યાં લખ્યું ખરું? બસ માત્ર લખ્યું એ પાણીનું પરબ. 18 વર્ણ આવી અને જલપાન કરતા હોય છે. 18 વર્ણની ક્યાં વાત કરો છો? માત્ર માણસ જ ત્યાં જલપાન કરતા હોય એવું ન હોય. કદાચ એ પાણીના બુંદ નીચે પડતા હોય તો એમાંથી અનેક પક્ષીઓ પણ એ પાણીના બુંદને ગ્રહણ કરીને પોતાની તરસને મિટાવતા હોય છે. અનેક આવતા હોય છે. એટલે ભાગવતનો ભાવાર્થ બતાવ્યો કે આ પરબ એટલા માટે કહ્યું કે આ ગ્રંથ માત્ર બ્રાહ્મણ માટે નહીં, ક્ષત્રિય માટે નહીં, વૈશ્ય માટે નહીં, શુદ્ર માટે નહીં, પણ આ ગ્રંથ માણસ માટે નહીં, આ ગ્રંથ આ દુનિયાના તમામ જીવાત્મા માટે છે. આ દુનિયાનો તમામ જીવાત્મા ભાગવતનો રસ પી શકે છે. અને જે ભાગવતનો રસ પીવે એ તૃપ્ત બને છે.
બહુ સીધી વાત છે, તૃપ્ત બનાય. તરસ લાગે ને પાણી પીવી, જલપાન કરે એટલે માણસની એ તરસ છીપી જાય. તરસ છીપે. એમ જેને મુમુક્ષત્વની તરસ લાગે, મોક્ષની જેને જિજ્ઞાસા જાગે, એને આ ભાગવત રૂપી જલપાન કરવું, શ્રવણપાન કરવું. જેને મોક્ષની ઈચ્છા જાગે એમની વાત છે. એમણે આ રસાસ્વાદ પીવો. પહેલી વાત બતાવી, આ ભાગવત પરબ છે. દરેક જીવાત્મા આ ભાગવતનું રસાપાન કરે છે. બીજી વાત બતાવી, આ ભાગવત ગંગા છે. ગંગા શું કામ? નદીનું રૂપ આપ્યું. શું કામે? તો કહે છે નદી સદૈવને માટે વહેતી હોય, વહેતા વહેતા પણ અનેકને પવિત્ર બનાવે અને સ્વયં પણ પાછી પવિત્ર જ રહે છે. અનેકને પવિત્ર બનાવે છે. આપણે જઈએ અને આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે એક તો આટલા પુરાતન મંદિરો, આ ભાગવતની આ ગંગાનો એક વહેણ, અને સાથે સાથે આ તાપી નદીના કિનારે બેસી અને આ ભાગવત કથા સાંભળવાનો અવસર મળ્યો. એટલે તમે કેટલા બળભાગી, કેટલા પુણ્યશાળી જીવાત્મા છો. તીર્થમાં જઈ અને માણસ કથા સાંભળતો હોય તો આપણે તો તીર્થ, એક આ પવિત્ર તાપી નદીના કિનારે આ ભાગવતી ગંગામાં આપણે સ્નાન કરીએ. કેટલા ભાગ્યશાળી. ગંગાનું રૂપ એટલા માટે, નદીનું રૂપ એટલા માટે આપ્યું કે નદી વહેતી હોય તો વહેતી નદીના નીરના એક કાંઠા ઉપર ક્યાંય બોર્ડ ન લગાવ્યું હોય, કોઈ જાતનું બેનર ન માર્યું હોય કે અહીંયા માત્ર બ્રાહ્મણોએ સ્નાન કરવું. પણ આ દુનિયાનો કોઈ પણ જીવાત્મા હોય, અપવિત્ર હોય, છતાં પણ એ અપવિત્ર આત્મા, એ અપવિત્ર જીવાત્મા જ્યારે આવીને પોતાના દેહ સાથે એ નદીમાં સ્નાન કરે તો નદીમાં સ્નાન કરતાની સાથે જ અપવિત્ર બનીને આવેલો એ જીવ સ્નાન કરવાથી પવિત્ર બની જાય. તન અને મન બેયથી પવિત્ર બનાવે એ નદી છે, એ ગંગા છે. એટલે આને ભાગવતી ગંગા કહી છે. અને ત્રીજી વાત બતાવી, શ્રીમદ ભાગવત ભવ ઔષધિ. આને ઔષધિ ન કીધી, આને ભવ ઔષધિ કીધી. શું કામે? મૂળ માત્ર એક કારણ, કે શ્રીમદ ભાગવતને કોઈ પણ જીવાત્મા ઔષધિ કરીને પીવે ભગવાનના નામને ઔષધિ કરીને પોતાના જીવનમાં પીવે એને પછી ભવરોગ ન થાય. કારણ જે ભાગવતને રસને પીવે ને, આ ભાગવત રૂપી ભવ ઔષધિને પીવે, એને આ જન્મમાં ભાગવત રૂપી ભવ ઔષધિ પીધા પછી જો એનું જીવન સુધરી જાય તો એ માણસનું મૃત્યુ થાય અને મૃત્યુના અંતે મોક્ષ મળી જાય. ફરી પાછો દેહ પ્રાપ્ત ન કરવો પડે. અને દેહ પ્રાપ્ત ન કરવો પડે જો જન્મ જ ન હોય તો પછી દુઃખો અને રોગ શાના આવવાના હતા. એટલે કહ્યું આ ભાગવત એ ભવ ઔષધિ છે. એક નહીં, અનેક જન્મ જન્માંતરના રોગોને શમાવી દે. બધા જ રોગોને શાંત કરનારો ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત. માટે ભાગવતનું રસાપાન કરજો. તો એ ભગવાન ભાગવતને આપણે અહીંયા લઈને આવ્યા છે. આ મહાગ્રંથને આપણે અહીંયા લઈને આવ્યા છીએ. આજે તમે એમ કીધું કે દાદા
અમારે 12 સાડા 12 વાગે પોથયાત્રા કરવી છે. મેં કહ્યું કશો વાંધો નહીં, તમે જેમ કયો તેમ. કારણ કે પેલા દિવસે તમારા ગામમાં આવ્યા એટલે તમે કેમ તો કરવું પડે, ચિંતા ન રહી. આજે તમે કહ્યું એમ કર્યું મેં. અને આ દુનિયાનો રિવાજ છે એક હાથથી લેવાનું ને એક હાથે દેવાનું. આજનો દી તમારો હતો, આવતીકાલથી મારો વારો, એટલે હવે હું કહું એમ તમારે કરતું જવાનું. કરશો ને કે નહીં? તમે આમ જવાબ ઊંડેથી આપો છો એવું છે કાંઈ? કે બાજુવાળાનો કોઈનો ડર લાગે છે કે ભાઈ હું બોલીશ તો આ માળો હાલો મને કંઈક કહે, એવો ડર લાગે છે? તો મને કહો તો હું પ્રશ્ન કરતો બંધ થઈ જાઉં. આવતીકાલથી કથાનો કેટલા વાગે ટાઈમ રાખીશું એ પહેલા નક્કી કરી લઈએ, એટલે મને ખબર પડે. 1 વાગે તમે આવી જાઓ. 1 વાગે બધા જમી કાઢવીને. હે 12 વાગે ત્યાં જમી લેશો, 11 વાગે ના આવી જાય. આમ તો આવું જ પડશે. નકર મને એમ લાગે છે આ પોથીયાત્રામાં તમે આટલા બધા લોકો છો તો કાલ તમે હજી આમથી વધશો તો પછી આગળ તમને જગ્યા કેમ મળશે? તો કાલે 1 વાગે ને 1 વાગે કોને આવવાનું? મારે તમારે? તો તમારે કેટલા વાગે આવવાનું? 1:30 વાગે? મારે 1 વાગે આવવાનું છે. એટલે તમે લોકો વહેલા આવી જાજો. હવે કેટલા વાગે આવવું એ તમારે નક્કી કરવાનું છે, મારે નહીં. મારો ટાઈમ 1 વાગ્યાનો છે. હું 1 વાગે વ્યાસપીઠે આવી જઈશ અને સાંજે 5 વાગે કથાને વિરામ આપીશ. છોકરાઓ, હમણાં બપોરે હોવાનું બંધ છે. મારે ખાટલે પડી હડતાલ રે. પણ કાંઈ વાંધો નહીં. આમ જુઓ, સવારમાં મોડા ઉઠજો. શ્રીમદ ભાગવત એ ભવ ઔષધિ છે. ભવો ભવની ઔષધિ છે. શ્રીમદ ભાગવતની કથાનો કહેવાનો મૂળ ભાવાર્થ, મૂળ કહેવાનો તાત્પર્ય, સાંભળવાનો મૂળ આપણને એનો લાભ શું? આ ભાગવતને સાંભળવાથી મળે શું? પેલો વેલો પ્રશ્ન તમારા બધાનો, મારો નહીં. તમારા બધાનો પ્રશ્ન, ભાગવતને સાંભળવાથી શું મળે? તો એ ભાગવતનો આરંભ કરતા આજનો દિવસ એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણનું, સુખસુધાનું મહાત્મય. અને મહાત્મય એટલે આપણને બધાને ખબર છે પ્રારંભિક ઓળખાણ. કારણ કે જ્યાં સુધી આ ગ્રંથની ઓળખાણ ન થાય ત્યાં સુધી આ ગ્રંથની સાથે કોઈ દિવસ પ્રીત ન થાય. જાને બીનું ન હોય પરતી. જ્યાં સુધી જાણો નહીં ત્યાં સુધી પરતીત ન થાય, પ્રીતિ ન થાય. પ્રીતિ કરવી હોય તો તમારે જાણવું પડે. શું જાણવું પડે? કે આ ભાગવતને સાંભળવાથી આપણને ફાયદો હું. અને આપણે તો ફાયદાના જ જીવડા બધાય. ફાયદો ન હોય તો કાંઈ કરીએ નહીં. ફાયદા વગરનું કાંઈ ન કરીએ. ફાયદો ન થતો હોય તો 5 અધ્યાયની ભગવાન સત્યનારાયણની કથા ન કરીએ. નારદે આપણા બદલામાં પૂછ્યું હતું ભગવાનને, પ્રભુ તમે એમ કહો છો કે આ કળયુગના કાળની અંદર જીવાત્માને સુખી થવા માટે સત્યનારાયણની વ્રત કથાનું એકમાત્ર ઉપાય છે, તો મને પેલા એ કહો, કિમ ફલમ કિમ વિધાનમ કૃતમ કૈને તદ વ્રતમ. સ્કંદ પુરાણમાં રેવાખંડમાં સત્યનારાયણ ભગવાનની જે કથા, એને એક કથાના પેલા અધ્યાયમાં કહ્યું ભગવાન નારદે દેવર્ષિ નારદ ભગવાન નારાયણને કહે, પ્રભુ કિમ ફલમ કિમ વિધાનમ ચ.
કૃતમ કેને વ્રતમ. પ્રભુ મને એ કહો કે આ વ્રત કરવાથી શું ફળ મળે. પેલી વાત તો એ છે, કિમ ફલમ કિમ વિધાનમ ચ. આ કથાનું ફળ શું? તો તમને પ્રશ્ન થવો જોઈએ ને, ભાગવત સાંભળીએ તો ફળ શું? અને જો ફળ ન મળે તો આપણે 4 કલાક અહીંયા આવીને બેઠા, એ નકામું થયું. પણ હું મારી ભાષામાં જો તમને કહેવા જાઉં તો એટલું કહી શકું, આ ભાગવતને સાંભળવાથી તમને બીજું કાંઈ મળશે કે નહીં મળે એની મને ખબર નથી, પણ આ 4 કલાક, 4.5 કલાક, 5 કલાક તમે કથામાં બેસશો તો એ 5 કલાકમાં તમને આનંદ આવશે, આવશે ને આવશે. બીજું મળે ન મળે ખબર નથી, આનંદ મળશે. કારણ શ્રીમદ ભાગવતના મહાત્મયનો આ પ્રથમ શ્લોકમાં આનંદનું મૂળ રૂપ એટલે ભગવાન સચ્ચિદાનંદ. એટલે કહ્યું, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. સચ્ચિદાનંદ રૂપ છે. આ શ્લોકની અંદર ભગવાનની 3 વસ્તુ બતાવી છે. ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું સામર્થ્ય એટલે કે ભગવાનની તાકાત, અને છેલ્લે બતાવ્યું ભગવાનનો સ્વભાવ. માણસનું સ્વરૂપ સારું હોય એટલે કે રૂપ સારું હોય, માણસની પાસે તાકાત હોય બધું કામ કરી ચૂકવાની, પણ છેલ્લે જો માણસ પાસે સ્વભાવ સારો ન હોય તો એનું રૂપ અને એનું સામર્થ્ય બેય નકામું છે સાહેબ. જો સ્વભાવ સારો ન હોય તો રૂપ ને સામર્થ્ય શું કામનું? એટલે તો આ 3 વસ્તુ જેનામાં સારી છે એને આપણી આ મહાપુરુષો એને ભગવાન કહે છે, એને ઈશ્વર કહ્યો છે. ભગવાનનું રૂપ પણ સારું, ભગવાનનું સામર્થ્ય પણ સારું, અને છેલ્લે ભગવાનનું સ્વભાવ પણ સારો. ભગવાનનું રૂપ કેવું, સ્વરૂપ કેવું? તો કહે સચ્ચિદાનંદ રૂપાય. સત, ચિત અને આનંદ એનું મૂળ રૂપ એટલે સચ્ચિદાનંદ રૂપ. ભગવાનના પરિચય માટે અહીંયા 3 લક્ષણો આપ્યા, સત, ચિત અને આનંદ. સતના શબ્દ દ્વારા બતાવ્યું શાશ્વતતા. ભગવાન અખંડ છે, ભગવાન શાશ્વત છે, નહીં કે નાશવંત. ભગવાન શાશ્વત છે એટલે તો કહ્યું સત. એ તો કદાચ આપણી ભાવના હોય કે ભગવાન ક્યાં ક્યાં હોય. ભગવાન ક્યાં ક્યાં હોય નહીં, ભગવાન ક્યાં ન હોય. ઈશ્વર ક્યાં ન હોય? જ્યાં પણ નજર કરો ત્યાં ઈશ્વર છે ને છે, એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી, કોઈ પણ પ્રકારનો સંશય નથી. પરમાત્મા તો છે જ. સતથી શાશ્વતતા બતાવી, ચિત્તથી ચેતનતા બતાવી છે. ચિત્ત એટલે ચૈતન્ય, શાશ્વત છે એનામાં ચેતન છે. અને છેલ્લે આમ જોવા જાવ તો આ 2 વસ્તુ સત અને ચિત્ત, આધ્યાત્મિક અર્થની આ કથાને હું તમને આધુનિકતાના યુગમાં લઈ જાઉં તો ઇલેક્ટ્રિકની ભાષામાં લઈ જાઉં. કારણ કે આ જે પરિવારે કથા બેહાડી છે એનો મૂળ ધંધો ઇલેક્ટ્રિકનો, એટલે હું આપણે એના જ વખાણ કરાય. જેના લગ્ન હોય એના ગીત ગવાય. એટલે હું તમને આ ભાષા સત, ચિત્ત અને આનંદની જે વાત છે એ તમને હું સમજાવું ઇલેક્ટ્રિકની ભાષામાં. હવે સમજો કે તમારા ઘરે
ઇલેક્ટ્રિક પાવર છે, ઇલેક્ટ્રિક પાવર છે. તમારી ઘરે લાઈટ છે તો એ સત છે. લાઈટ છે એ સત છે. પાવર હોય અને પછી તમે પંખો લઈ આવો અથવા તો માઇક સાઉન્ડ લઈ આવો, તો સાઉન્ડની ને લાઇટની કિંમત થાય. બાકી લાઇટ હોય, સાઉન્ડ ન હોય, ટૂંકમાં સાધન ન હોય. મારો કહેવાનો મીનિંગ કોઈ સાધન ન હોય તો લાઇટની શું કિંમત? સાધન હોય પણ લાઇટ ન હોય તો સાધનની શું કિંમત? લાઇટ હોય, સાઉન્ડ ન હોય, સાઉન્ડ હોય, લાઇટ ન હોય તો બેમાંથી એક કિંમત નહીં. પણ સમજો, સાઉન્ડ એ છે અને લાઇટ છે, ઇલેક્ટ્રિક પાવર એ છે, સત અને ચિત્ત બે છે. પણ જ્યાં સુધી ગાવાવાળો ન હોય ત્યાં સુધી માઇક કંઈ કામનું નથી. એમ જ્યાં સુધી આનંદ ન હોય ત્યાં સુધી સત અને ચિત્તની કોઈ કિંમત નહીં. એટલે કહ્યું સચ્ચિદાનંદ રૂપાય. સત, ચિત્ત અને આનંદ જે આનંદનું મૂળ રૂપ છે. એટલે મેં પહેલા તમને કહ્યું કે આ કથામાં તમને બીજું કશું મળશે નહીં મળે એની મને ખબર નથી, પણ તમને આ કથામાં આનંદ મળશે એ હું તમને ભરોસા સાથે કહું છું કે 7 દિવસ તમને અહીંયા આનંદ મળશે, મળશે ને મળશે. માટે તમે આનંદનો લાભ લઈ લેજો. આનંદનો લાભ લઈ લેજો. પછી એમ ન કહેતા કે હવે કાલ જાશું. કાલની ઉપર ન જશો તમે, કારણ કે આ દુનિયામાં કાલ કોઈ જોયો જ નથી. ન જાણું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. કાલ સવારે શું થાય કોને ખબર છે? હવે આજની કથામાં આવ્યા ને કાલ સવારે કથામાં નોય આવી ગઈ, કાલની સવારની કથામાં ન પણ પહોંચી શકાય. એવું પણ બની શકે. એટલે કાલની વાત ન કરો. ઘડી પલકી ખબર નહીં ઓર બાત કરે કલ કી. ઘડી પલની ખબર ન હોય ને બાત કરે કાલની. કાલ જાશું આપણે કથામાં. કાલ ઉપર ન છોડશો. કારણ હરિ લીલાવો પ્રભુ લીલાવો, પ્રભુ ભજાના ભાવ જો ભાઈ, પ્રભુ ભજાના ભાવ જો સત્સંગમાંથી. આજનો લાવો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો ભાઈ, કાલનું સૌને જય શ્રી કૃષ્ણ છે બાબા. પણ મેં કહ્યું શબ્દને યાદ રાખજો, આજનો લાવો લીજીએ, કાલનું કાચું હોય. કાલ શું થશે કોને ખબર? એટલા માટે આજનો લાવો લેજો. કારણ કે આ તો હરિની લીલા છે. હરિ લીલાવો પ્રભુ લીલાવો, પ્રભુ ભજાના. આ તો પ્રભુને ભજવાનો ભાવ હોય અને એ ભાવ જો ઠાકોરજી સ્વીકાર કરે તો તમે મંડપમાં આવી શકો. બાકી પોથયાત્રા નીકળી ત્યારે ગામના એક એક ઘરે દરેક વ્યક્તિઓ ઊભા હતા. એ બધા અહીંયા નથી આવ્યા. કારણ જેના ઉપર ઠાકોરજી પ્રસન્ન થાય, જેના ઉપર ભગવાન રાજી રહે, એ વ્યક્તિઓ અહીંયા આવે. બાકી બધાય ન આવી શકે. જેને જેને ઠાકોરજીની કૃપા થાય એ વ્યક્તિઓ અહીંયા આવી શકે. જો ગાવા વાળો જ ન હોય તો માઇકની અને લાઇટની શું કિંમત? જેનું અસ્તિત્વ છે એ સત. અસ્તિ ઇતિ સત
એટલે ઈશ્વર, જે કાયમના માટે સત્ય છે, કાયમના માટે રહે છે, જેનો નાશ નથી, એ ભગવાન, એ સત્ય. ત્રણેય જગ્યાએ હોય એ સત છે. ત્રણ અવસ્થામાં હોય. ત્રિકાલાબાધિત કોઈ વસ્તુ એટલે સત. ત્રિકાલાબાધિતમાં ગઈકાલે હતું, આજે છે અને આવતીકાલ રહેવાનું. એનું નામ સત. ત્રિકાલાબાધિત. તો આ દુનિયામાં એવું કોણ ગઈકાલ હતું, આજ છે ને આવતીકાલ રહેશે? તો કહે છે પરમાત્મા. જ્યારે આ ધરતી ન હતી ત્યારે પણ ઈશ્વર હતા, આ ધરતી છે ત્યારે પણ ઈશ્વર છે, અને કદાચ આ ધરતી નહીં હોય ત્યારે પણ ઈશ્વર હશે, હશે ને હશે. એટલા માટે સત, ચિત્ત અને આનંદ આ ભગવાનનું સ્વરૂપ છે, આનંદમય છે. ઈશ્વરનો કોઈ અભાવ નથી, સત્યનો કોઈ અભાવ નથી. એટલે તો સ્વયં ભગવાન કૃષ્ણે ગીતાજીમાં કહ્યું કે નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે હિ સત. આ દુનિયામાં સતની અભાવ નથી, સતનો અભાવ નથી. સત તમે જ્યાં પણ નજર કરો ત્યાં તમને દેખાય છે. એ સત સ્વરૂપ બ્રહ્મની વાત, ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. પછી ભગવાનનું સામર્થ્ય. તો ભગવાનનું સામર્થ્ય શું? વિશ્વોત્પત્યાદિ હે તવે. આખી દુનિયાનું સર્જન કરે છે. વિશ્વોત્પત્યાદિ હે તવે. સામર્થ્ય કેટલું? આખી દુનિયાનું સર્જન કરે ને દુનિયાને ચલાવે એટલું સામર્થ્ય. એક વાત યાદ રાખજો મારી, આ દુનિયામાં કોઈ કોઈને જીવાડતું નથી ને કોઈ કોઈને મારતું નથી. આપણે તો બધા માત્ર ને માત્ર માધ્યમ બનીને આવ્યા છીએ, નિમિત્ત બનીને આવ્યા છીએ. બાકી બધું કર્તનહાર તો મારો કૃષ્ણ છે, મારું તમારું ન ચાલે. બધું તો કૃષ્ણના આધીન છે. ભગવાનમાં શ્રદ્ધા રાખજો. કારણ એ દુનિયાનું હિત કરે. વિશ્વોત્પત્યાદિ હે તવે. જગતનું હિત ઈચ્છે એટલું સામર્થ્ય. દુનિયાનું સર્જન કરે, ચલાવે, એનું હિત ઈચ્છે એટલું સામર્થ્ય. અને છેલ્લે બતાવ્યું સ્વરૂપ. તો ભગવાનનું સ્વરૂપ કેવું? ભગવાનનો સ્વભાવ કેવો? ભગવાનનું સ્વરૂપ બતાવ્યું સતચિત અને આનંદ રૂપ. ત્યારબાદ બતાવ્યું વિશ્વોત્પત્યાદિ હેતુ ભગવાનનું સામર્થ્ય. અને હવે ભગવાનનો સ્વભાવ. તો કહે ભગવાનનો સ્વભાવ કેવો? તાપત્રય વિનાશાય. આ દુનિયાના જેટલા પણ જીવાત્મા છે બધાયના તાપ અને સંતાપ ને ક્લેશને હરનાર એવું જેનો સ્વભાવ છે કે જીવ માત્રના દુઃખોને દૂર કરવો, એવો જેનો સ્વભાવ છે એવા ભગવાન કૃષ્ણને શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એ કૃષ્ણને અમે વંદન કરીએ છીએ કે જેના ગુણાનુવાદમાંથી આપણને આનંદ મળે. આપણે એના ગુણ ગાઈએ તો એ કૃષ્ણને ગમે, એ રામને ગમે, અને રામ એ ગુણોને સાંભળીને આપણા બધા દુઃખો દૂર કરે. એટલે તો રામચરિત માનસમાં હનુમાનજી મહારાજ એ હનુમાન ચાલીસામાં લખવું પડ્યું ગોસ્વામી તુલસીદાસજી મહારાજને, તુમ્હારે ભજન રામ કો ભાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. તમારા ભજન રામને ભાવે છે અને જન્મો જન્મના દુઃખ મિટાવે છે. માટે ઈશ્વરના નામનો મહિમા ગાજો. પરમાત્માના ત્રણ કાર્યો: જગતની ઉત્પત્તિ, જગતનું પાલન અને જગતનો સંહાર. સ્થિતિ લય કારણ. ઉત્પત્તિ કરવી, સ્થિતિ એટલે ચલાવવું, અને પાલન કરવું, અને અંતમાં સમય આવે એનો સંહાર કરવો. આધુનિક યુગમાં જો એમને કહેવા જઈએ તો ભગવાનને અત્યારના છોકરા કંઈ કે વાગે તો એમનો કે હે ભગવાન. આટલું બધું લાંબુ ન કરે.
શોર્ટ એન્ડ સ્વીટ, ઓ માય ગોડ. આધુનિક ભાષાનો. અને અત્યારના છોકરાઓની એ જ વાત થઈ ને, કારણ કે ટેકનોલોજીનો યુગ આવ્યો. એ ટેકનોલોજીના યુગમાં બાળક જ્યારે વિદ્યાભ્યાસમાં ઇંગ્લિશ ભાષામાં કન્વર્ટ થતો જાય છે ત્યારે ગોડ શબ્દ કહે. પણ તમને એક વાત બતાવું, આ ગોડ શબ્દનો અર્થ શું? ભગવાનને ગોડ શું કામ કીધો? એની પાછળનું કાંઈક તો તાત્પર્ય હશે. તો એટલું માટું તાત્પર્ય છે. ગોડ શબ્દ બન્યો GOD. GOD એટલે ગોડ. ગોડ એટલે ભગવાન. જી એટલા માટે, જી ફોર જનરેટર, ઉત્પન્ન કરવું. ભગવાનનું પહેલું કર્મ, ભગવાનનું પહેલું કાર્ય ઉત્પત્તિ. ઓ ફોર ઓપરેટર, એને ચલાવવું, ઓપરેટ કરવું. અને ડી ફોર ડિસ્ટ્રોયર, સંહાર કરવો. ઉત્પત્તિ, સ્થિતિ અને છેલ્લે લય. આ ત્રણ કાર્યો ભગવાનના છે. એટલે કહ્યું ગોડ. ભગવાન દરેક સ્થિતિમાં મળે. દરેક સ્થિતિમાં ભગવાન મળે. ક્યાં ન મળે ભગવાન? ઉત્પત્તિમાં જોવો તો ભગવાન, પાલનમાં જોવો તો ભગવાન, અને સંહારમાં જોવો તો ભગવાન. એ તો આપણે માત્ર નિમિત્ત કોક બનાવે છે, ભગવાન નિમિત્ત બનતા નથી. એટલા માટે આપણને ભગવાન દેખાતા નથી. એટલા માટે ઈશ્વર દેખાતા નથી. નિમિત્ત બીજાને બનાવે છે. બાકી ભગવાન તો આ દુનિયામાં બીજે ક્યાંય હોય કે ન હોય, પણ પંચ મહાભૂતની અંદર, એ પંચ તત્વમાં ભગવાન છે ને છે. એટલે તો એને ભગવાન કહી છે. કયા પંચ તત્વ? પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિ. આ પાંચ તત્વો એકમાત્ર શબ્દમાં આવી ગયા. આ પાંચેય તત્વોમાં છે એટલા માટે તો આપણે ભગવાન કહી છે. કઈ રીતે? તો જુઓ, ભગવાન શબ્દ પેલો અક્ષર ભ. ભ એટલે ભૂમિ, પૃથ્વી. પંચ તત્વોને તમે ગણજો હારે. ભ એટલે ભૂમિ, પૃથ્વી. ગ એટલે ગગન, આકાશ. પૃથ્વી, આકાશ. વ એટલે વાયુ. વ એટલે વાયુ. એમાં અ, ભગવા, વાની અંદર અ સ્વર છે. અ એટલે અગ્નિ. અને છેલ્લે ન એટલે નીર. નીર એટલે જળ. એટલે ભગવાન શબ્દની અંદર આ પંચ તત્વનું અહીંયા સાક્ષી બતાવી. ભગવાન આ પંચ તત્વોમાં છે એટલા માટે ભગવાન કહ્યો છે. પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને જળ. આ પંચ તત્વોમાં ભગવાન છે. પંચ મહાભૂતમાં ભગવાન છે. અને આપણે એની અંદર જે વિલીન થવાનું છે, પંચ તત્વમાં જ વિલીન થવાનું છે. પંચ તત્વમાં વિલીન થવાનું શું? તો કોઈ સંપ્રદાય હોય તો એમાં એવું હોય કે કદાચ એને અગ્નિનો દાહ ન આપે તો એને જમીનમાં ખાડો કરીને ખોદી દે અને એમાં એમને સમાધિ આપી દે. તો એ ભૂમિમાં સમાયો. કોઈ એવું